નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે કહેવાય રીંગણની ખેતી અને મિત્રો તમે રીંગણની ખેતી કરતા હોય અને તમે હેરાન થતા હોય, જેમ કે વિકાસ ના થતો હોય, માલ ના બેસતો હોય, રીંગણી પીળી પડી જતી હોય, નવી નવી ફૂટ ના આવતી હોય, જે એવું ફ્લાવરિંગ ના આવતું હોય, જો આવી બધી તકલીફથી તમે હેરાન થતા હોય તો વિડીયો લાસ્ટ સુધી જોજો. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. તો પહેલાં પહેલું આપણી દવાની શરૂઆતથી ફૂલ ટ્રીટમેન્ટ કરેલી છે. તો પહેલાં પહેલું તમને બતાવીશ રિઝલ્ટ. ખાલી આ તમે મિત્રો રીંગણી જુઓ, કેમેરા નજીક લાવજો. આ રીંગણી તમે જુઓ, આની અંદર મિત્રો તમને એની ખુમાસ સમજો, ખાલી ઉપર છે ખુમાસ, એકદમ પરફેક્ટ ખુમાસ છે. પ્લસ એની અંદર વેરાયટી પણ જુઓ તમે, માલ પણ જોરદાર બેઠો છે. આજે માલ તોડ લીધો છે તોય હજુ અંદર માલ છે. તમે એક નહીં દરેક જગ્યાએ જુઓ. આ જુઓ ફ્લાવરિંગ જુઓ તમે, જુઓ ફ્લાવરિંગ એક નંબર છે વેરાયટી. બાકી બરાબર. આ મિત્રો સેન્ડો વેરાયટી છે. આ એક પ્લાન નહીં, આખું ખેતર બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણી દવા અને ખાતરનો આની અંદર શરૂઆતથી ઉપયોગ કરેલો છે તો રીંગણની ખેતીની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે. આ મિત્રો તમે નિહાળી રહ્યા છો રીંગણની ખેતી. આખી વાડી બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને આઈડિયા આવે કે આપણી વસ્તુનો શું પાવર છે. આ મિત્રો તમે નિહાળી રહ્યો છો રીંગણની ખેતી, બરાબર છે. હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે કેટલા વર્ષથી ખેતી કરે છે, આ વખત આપણી વસ્તુ વાપરી તમને ફાયદા શું શું થયા, આ બધી વસ્તુની આપણે માહિતી લઈશું. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. અર્જુનભાઈ વજયસિંહભાઈ બારૈયા. શું નામ કીધું? અર્જુનભાઈ વજયસિંહભાઈ બારૈયા, લીંબાસી. ઓકે. ગામ, તાલુકો, જિલ્લો? લીંબાસી. ગામ લીંબાસી, માતર, જિલ્લો ખેડા. મિત્રો લીંબાસી ગામ છે, તાલુકો માતર અને જિલ્લો છે ખેડા. બરાબર. આ કઈ વેરાયટી કરી રીંગણીની તમે? સેન્ડો. મિત્રો સેન્ડો વેરાયટી કરેલી છે. હવે આપણી દવા નતા વાપરતા તમે, બરાબર. એ ટાઈમે તકલીફ શું શું આવે રીંગણીમાં? તકલીફ તો ઘણી બધી આવતી હતી. પીરા પોંદા પડી જતા હતા, ફૂટમાં છે, બરાબર, માલમાં છે, બધી વાતે. ઓકે. આ વખત આપણી શરૂઆતથી વાપરી, બરાબર, આપણી દવા. ફાયદો કેવો દેખાય છે? ફાયદો ઘણો બધો છે, જોવો ને. શું શું ફાયદો દેખાય છે? ફૂલ ફાલ છે, ફૂટ છે, માલ છે ઘણો, ફ્લાવરિંગ સારું છે, ફ્લાવરિંગ જવન સારું છે, બરાબર ને. અત્યાર સુધી આમાં કેટલી વાયની વ્યાની અંદાજી તમે ગણવા જઈએ તો? અંદાજે તો જોવા જઈએ તો 25-30 જેવી વેણી મિત્રો તમે સમજી શકો છો. 25 થી 30 વાયની વેણી કાઢી છે, તે છતાંય મરજી એકદમ લીલીછમ દેખાશે. અને અત્યારે પણ એનો ગ્રોથ, એનું ફ્લાવરિંગ એક ધારી તમે જુઓ, ખાલી કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય, બરાબર ને. અને આજે માલ વેણ્યો, કેટલા જબલા નીકળ્યા છે? 13 જબલા. મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તે છતાંય આજે 13 જબલા નીકળેલા છે રીંગણની અંદર, બરાબર ને. તમે આપણી દવા કઈ પહેલા વાપરીએ બતાવો મને. શરૂઆતમાં તો આના ટુવા મૂકેલા, બરાબર ને. ટુવા મૂકેલા. આ ભૂમિ પરિવર્તન. મિત્રો એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે રૂટ પરિવર્તન. આ બે વસ્તુના રીંગણી ચોપી એ ટાઈમે શરૂઆતમાં આના ટુવા મૂકેલા. ટુવા મૂકેલ ફાયદો તમને શું થયો? ઘણો બધો થયો. વિકાસ અને ફૂટ શરૂઆતથી પરફેક્ટ, બરાબર છે. અને બીજી દવાનો સ્પ્રે મારેલો તમે? હા. એ બાજુ બોટલ છે. પેલો સ્પ્રે કોનો મારે તો કઈ દવાનો? આ બેનો. મિત્રો એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો. પંપની અંદર તમારે 25 ml વાપરવાની છે. આ બે દવાનો પહેલો સ્પ્રે માર્યો, બરાબર ને. અને બીજો સ્પ્રે આનો માર્યો. બીજો સ્પ્રે મિત્રો આનો મારેલો છે. આ બીજો સ્પ્રે મારેલો છે. ક્રોપ પરિવર્તન, પેસ્ટ વર્ગો અને ક્રોપ મેક્સ. કેટલા રાઉન્ડ લીધા આપણી દવાના અત્યાર સુધી? 6-7 રાઉન્ડ માર્યા મિત્રો. 6 થી 7 રાઉન્ડ આ રીંગણની વાડીની અંદર લીધેલા છે. કોઈ તકલીફ દેખાય ખરી તમને? કશી જ નહીં. કોઈ તકલીફ નહીં. રિઝલ્ટ કેવું લાગ્યું? જોરદાર. બીજા ખેડૂત મિત્રો આપણી આ વિડીયો જોશે, એમને તમે શું કહેવા માંગો છો? સારું રહેશે એમાં દવા વાપરશે તો. અને બીજી જમીનમાં દવા પાણી ટીપી આપેલી તમે? હા, કઈ આપેલી બતાવો છો. હા ભાઈ, બરાબર. પરિવર્તન અને સોઇલ પાવર. મિત્રો આ બે દવા એમને પાણીની અંદર ટીપી આપેલી છે. કેટલી વાર આપી આ દવા આપણી પાણીમાં? 2 વાર. 2 વખત મિત્રો પાણીમાં ટીપી આપેલી છે. એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઇલ પાવર. જે જમીનની અંદર જેટલું પણ ખાતર પડેલું છે બધું ખેંચે, છોડવાને ન્યુટ્રિશન આપે, છોડવાને પૂરેપૂરું પોષણ આપવાનું કામકાજ કરે છે ભૂમિ અને સોઇલ, બરાબર. આ વસ્તુ તમે 2 વખત આપ્યું? 2 વાર. ઓકે. માર્કેટની અંદર બધા અલગ અલગ પ્રકારના ખાતરો વાપરતા હોય છે, બરાબર ને.
આપણી આ વસ્તુ વાપરી તો માર્કેટને બીજું કઈ વાપરવાનું થયું એવું લાગે છે ખરું? જોરદાર રહ્યું જોરદાર રહ્યું ને? જોરદાર. બીજા ખેડૂત મિત્રો રીંગણીની ખેતી કરતા હોય એમને તમે શું કહેવા માંગો છો આપણી આ દવા બાબતે? હાથ વાપરવી જોઈએ મારા રિઝલ્ટમાં મજા આવે કે ના આવે? જોરદાર મજા કેટલા આવે. ટાઈમથી આપણી દવા વાપરો છો અહીંયા આગળ? લગભગ 1.5 મહિનાથી વાપરું છું. આ ખેતરમાં હા, અને આ પહેલાની ખેતરમાં. સિઝનમાં વાપરેલું કોઈ? પેલા શામાં વાપરેલી? વાપરેલી પિંડામ. મિત્રો છેલ્લા 2 સિઝન થી આપણી વસ્તુ વાપરે છે. ભીંડામાં પણ વાપરેલી. ભીંડામાં કેવું રિઝલ્ટ? પિંડામાં જોરદાર. જોરદાર ને? જોરદાર. મિત્રો આ છે આપણી વસ્તુનો પાવર. જો તમે રીંગણની ખેતી કરતા હોય અને કોઈ પણ જાતના તમારા પ્રોબ્લેમ આવતા હોય તો કોમેન્ટમાં તમારો પ્રોબ્લેમ શેર કરજો અને તમારો મોબાઈલ નંબર પણ મૂકજો. અમે તમને પર્સનલી કોલ કરીશું અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અમે કરી આપીશું. ઓકે, થેન્ક યુ સો મચ.